નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે યુનિટ 2 છે એ કમ્પ્લીટ કરી એના સવાલ જવાબ ની પણ ચર્ચા કરી હતી. આજે આપણે જોઈશું એમાંથી જે કેટલીક ખાલી જગ્યાઓ જે પૂછાય છે એ ખાલી જગ્યાઓ ઉપર આપણે ધ્યાન આપીશું. સવાલ જવાબ આપણે કાલે થોડાક 8-10 જેટલા સવાલ જવાબની ચર્ચા કરી હતી, પણ મિત્રો ધ્યાન રાખજો, સવાલ જવાબ ઘણા બધા પૂછાઈ શકે કોઈ પણ પેરેગ્રાફમાંથી. એટલે બધા સવાલ જવાબ છે આપણે સોલ્વ કરવા એ શક્ય ન બને, માટે બીજી આપણે પ્રેક્ટિસ છે તમારી રીતે જાતે કરજો. હવે જોઈએ એ જ રીતે ટ્રુ ફોલ્સ માં પણ આપણે પાઠ છે એ પાઠની સંપૂર્ણ બધી જે માહિતી છે એનું ગુજરાતી છે 1 વાર નહીં 2 વાર 3 વાર રીડિંગ કરતા રહેવાનું. રીડિંગ કરતા રહી એટલે આપણને એક એક પોઈન્ટ જે એના હોય એ ધ્યાનમાં રહે, અને એ ધ્યાનમાં રહે એટલે ટ્રુ ફોલ્સ માં વાંધો આવે નહીં. રેડી? તો અહીંયા જોઈએ આપણે ખાલી જગ્યા છે એ સોલ્વ કરીશું આજે. તો અહીંયા fill in the blanks આવી સૂચના આપણી હોય, fill in the blanks. ખાલી જગ્યા પૂરો. હવે આપણને અહીંયા કૌંસમાં શબ્દો આપેલા હશે 3. એ શબ્દોમાંથી 4 શબ્દો આપેલા હશે. ખાલી જગ્યાઓ 3 હશે પણ શબ્દો 4 હશે. એ એક વધારાનો હશે. તો પહેલા એ શબ્દોનું ગુજરાતી આપણે સમજીશું, પછી એક એક વાક્યનું ગુજરાતી, એ રીતે ધ્યાનમાં લઈશું. તો જોઈએ પહેલો recall. recall અને લે પણ interrupted. interrupted recall છે તો સેન્ટેન્સ માં જ આવે છે. information, mumbled, and designed. આ 4 વર્ડ છે અહીંયા આપણી જોડે. પકડો છે. I do not recall meeting this man he ખાલી જગ્યા the master ખાલી જગ્યા him and asked him to સાથે સાથે તમે વિચારતા જજો વર્ડ્સ છે એનું ગુજરાતી, અને હું લખું ત્યાં સુધીમાં asked him to reveal all the ખાલી જગ્યા. રેડી? હવે જો સૌ પ્રથમ અહીંયા જે વર્ડ્સ આપેલ છે એ વર્ડ્સ નું ગુજરાતી આપણે સમજી લઈએ. ઇન્ટરપ્ટેડ છે. ઇન્ટરપ્ટેડ નો મતલબ અધવચ્ચે કોઈકની વાતને કાપવી અથવા તો ખલેલ પહોંચાડવી. કોઈક બોલતું હોય એની વાતને અટકાવીને આપણે કંઈક કહેવું કે પૂછવું. ઇન્ફોર્મેશન એટલે માહિતી. મમ્બલ્ડ એટલે બબડવું કે કેવું, ધીમેથી બોલવું. અને ડિઝાઇન એટલે રચના કરવી. ઓકે, હવે અહીંથી ગુજરાતી સમજતા જઈએ. આઈ ડુ નોટ રિકોલ મીટિંગ ધીસ મેન. આ કોમામાં છે એટલે કોઈક માણસ બોલે છે. કોણ બોલે છે? આ હી એટલે કે તે એટલે જે હોય તે. હી ખાલી જગ્યા અહીંયા પૂરું થાય છે.
તો આ શું કરશે? આ જે વાક્ય છે એ વાક્ય આ શું કર્યું કે બોલ્યો, કઈક બબડ્યો, બરાબર? તે બબડ્યો. હી સેડ અથવા તો હી ટોલ્ડ કે એમ આવે. હવે ટોલ્ડ કે સેડ ના અર્થમાં શું થાય? તો કે આ મમ્બલ્ડ આવે, બરાબર? તો અહીંયા આવશે મમ્બલ્ડ. મમ્બલ્ડ એટલે બબડવું. તે બબડ્યો કે મને યાદ નથી એમ આ માણસનું ક્યારે મળ્યો તે. રિકોલ, રિકોલ એટલે યાદ હોવું, બરાબર છે? રિકોલ મતલબ યાદ હોવું. મને યાદ નથી. મીટિંગ ધીસ મેન, મીટિંગ એટલે મળવું એ અર્થમાં છે અહીંયા. આ માણસને ક્યારે મળ્યો મને યાદ નથી કે છે. ધ માસ્ટર ખાલી જગ્યા હિમ એન્ડ. તો હવે એની વાતને શું કરે છે આગળ? માસ્ટર છે, માસ્ટર ખાલી જગ્યા હિમ. તો આની જે વાત છે વાતને અટકાવીને વાત કહેતા હોય તો એવો જ મતલબ અહીંયા નીકળે કે ઇન્ટરપ્ટેડ હિમ. માસ્ટર માલિક છે એ અહીંયા આવશે ઇન્ટરપ્ટેડ. રેડી? આ જે બીજો વર્ડ છે ત્યાં આવશે કે માસ્ટર છે માલિક, ઇન્ટરપ્ટેડ હિમ, તેને અટકાવીને, એની વાતને અટકાવીને, એન્ડ આસ્ક્ડ અને પૂછ્યું, એની વાતને વચ્ચેથી કાપીને અને પૂછ્યું તેને એમ ટુ રિવીલ ઓલ ધ, ટુ રિવીલ ઓલ ધ, તરત જ ખ્યાલ ઇન્ફોર્મેશન, બધી જ માહિતી છે માહિતીને રિવીલ કરવું, બરાબર છે? જાહેર કરવું. એમ બધી જે પણ એની પાસે માહિતી હોય માહિતીને જાહેર કરવાનું તેને કહ્યું, બરાબર? રિવીલ એટલે જાહેર કરવું. તો ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશન આવશે ઇન્ફોર્મેશન, બરાબર? ડિઝાઇન વર્ડ ક્યાંય લાગશે નહીં, લાગુ પડતો નથી. ઓકે, હવે બીજું જોઈએ. એમાં છે કલેક્ટેડ, કલેક્ટેડ પછી વોર્ન, વોર્ન, instructions, instructions, speciality, speciality. Ready? ફકરો જોઈએ તો the teacher read out all the ખાલી જગ્યા to the students see ખાલી જગ્યા them, see ખાલી જગ્યા them not to copy during the test when the bell rang say ખાલી જગ્યા all the answer sheets swiftly. રેડી? જો અહીંયા પહેલા તો આપણે વર્ડ્સ છે, વર્ડ્સ નું ગુજરાતી વિચારી લો. કલેક્ટેડ એકઠું કરવું, વોર્ન એટલે ચેતવણી આપવી કે ધમકી આપવી, ચેતવણી આપવી અથવા ધમકી આપવી, બંને અર્થમાં કહી શકે. હવે ઇન્સ્ટ્રક્શન ફરી આ શબ્દ ઉપર આવી ગયો.
ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના, અને સ્પેશિયાલિટી એટલે કે ખાસિયત કે વિશેષતા. બરાબર, ખાસિયત અથવા તો વિશેષતા. હવે કયો શબ્દ ક્યાં લાગે છે જોઈએ. ધ ટીચર રીડ આઉટ ઓલ ધ, રીડ આઉટ એટલે વાંચવું, વાંચી સંભળાવવું. છોકરાઓના ક્લાસની અંદર બધી શું વાંચ્યું કે શું કહ્યું હોય તો તરત સૂચના જ હોય, ઇન્સ્ટ્રક્શન જ આવે. બરાબર છે. ઓલ ધ, ઓલ ધ આ શબ્દ ઉપરથી ખબર પડે કે નાઉન શબ્દ આવે. ઇન્સ્ટ્રક્શન્સ, ઓલ ધ ઇન્સ્ટ્રક્શન્સ, ઓલ ધ ઇન્સ્ટ્રક્શન્સ બધી જ સૂચના જે છે એ સૂચનાઓ એમને વાંચી સંભળાવી, કહી દીધી, એમ સૂચના આપી બધી સ્ટુડન્ટને. કે એક્ઝામ લેતા હશે કે એમ વાત છે. જો સી ખાલી જગ્યા ધેમ નોટ ટુ કોપી, નોટ ટુ કોપી સૂચના આપીને સૂચનામાં એમ કે નોટ ટુ કોપી, તો એ શું કરતા હોય ટીચર. અહીંયા જો સી છે એ કરતા છે, કરતા પછી જોઈએ ને એટલે ક્રિયાપદ હોય તો ઉપરથી અમુક જે વર્ડ્સ એમ છે એ જોઈએ તો ખબર. ક્રિયાપદ આપણી પાસે આ બે છે, કલેક્ટેડ અને વોર્ન્ડ, બે ઈડી વાળા જે ક્રિયાપદ એ છે. તો અહીંયા સી કલેક્ટેડ મેચિંગ થાય ન થાય, વોર્ન જ આવે, ચેતવણી આપવી જ આવે. નોટ ટુ કોપી, ભાઈ જો કોપી કરતા નહીં, એમ કે કોપી કરતા નહીં, એ શું થયું, ચેતવણી કે ધમકી. અહીંયા આવશે વોર્ન. સી વોર્ન્ડ ધેમ નોટ ટુ કોપી ડ્યુરિંગ ધ ટેસ્ટ. આ ટેસ્ટ લે એ દરમિયાન કોઈએ કોપી કરવી નહીં. બરાબર. પછી વેન ધ બેલ રેંગ, જ્યારે બેલ વાગ્યો તો સી, બેલ વાગે એટલે શું કરે ટીચર. બરાબર ને. બધાની જે આન્સર શીટ છે, પુરવણી જે છે કે બરાબર, એ જે પેપર આપતા હોય, ટેસ્ટ લેતા હોય તો ટેસ્ટનું પેપર હોય, એ શું કરે કલેક્ટેડ. અહીંયા પણ સી કરતા છે, એના પછી ક્રિયાપદ, તો ક્રિયાપદ રહ્યું આ બીજું કલેક્ટેડ. સી કલેક્ટેડ, કલેક્ટેડ એટલે એકઠું કરવું. ઓલ ધ આન્સર શીટ સ્વિફ્ટલી, બધી જ ઉત્તર વહી જે છે આન્સર શીટ, આન્સર શીટ એટલે કે ઉત્તર વહી, એ ઉત્તર વહી શું કરે છે ફટાફટ, સ્વિફ્ટલી, સ્વિફ્ટલી એટલે ફટાફટ એકત્ર કરી લે છે, કલેક્ટ કરી લે છે. રેડી. હવે એ પછી ત્રીજો પેરેગ્રાફ જોઈએ. અહીંયા પહેલા વર્ડ્સ unaware, lifted, nervously, nervously અને reveal. ફકરો જોઈએ. The little boy looked around. The little boy looked around. Looked around. ખાલી જગ્યા. He then ખાલી જગ્યા jar of chocolates he was ખાલી જગ્યા of he was ખાલી જગ્યા of cameras was ખાલી જગ્યા of cameras installed in the shop. Installed in the shop. Installed in the shop. He was about to flee. He was about to flee. He was about to flee when he was caught
when he was caught by the shopkeeper. By the shopkeeper. Ready? જો અહીંયા પહેલા વર્સ અનઅવેર મતલબ અજાણ હોવું, ખ્યાલ ન હોવો, એમ ધ્યાનમાં ન હોવું કે ખ્યાલ ન હોવો, અજાણ હોવું. લિફ્ટેડ એટલે ઉચકવું, બરાબર છે, ઉચકવું, છીનવી લેવું, લઈ લેવું એવા અર્થમાં થાય લિફ્ટેડ. નર્વસલી એટલે ગભરાટ ભર્યું, ચિંતા ભર્યું, ટેન્શનમાં હોય તેવું, નર્વસ થઈ જઈએ. આમ આપણે પરીક્ષા આપવા જઈએ તો કેમ રૂમમાં જતા જ આમ વાંચ્યું હોય, તૈયાર કર્યું હોય તો ભૂલી જઈએ શું કામ? નર્વસનેસના કારણે, બરાબર છે, ગભરાટ કે ચિંતાના કારણે. તો એવી રીતે નર્વસલી. અને રિવીલ એટલે જાહેર કરવું. રેડી? આ બધા વર્ડ્સ. હવે જોઈએ પેરેગ્રાફની અંદર પહેલો સેન્ટેન્સ કે ધ લિટલ બોય લુક્ડ અરાઉન્ડ. લિટલ બોય એટલે કે એક છોકરો છે, નાનકડો છોકરો, એ શું કરે છે? લુક્ડ અરાઉન્ડ, આજુબાજુ જોવે છે, આમ તેમ જોવે છે. હવે આના ઉપરથી એક આઈડિયા આવી જાય, તરત ખ્યાલ આવી જાય, બરાબર છે, કે શું કહેવા માંગે છે કે એ છોકરાને કંઈક ચોરી કરવી હશે. એટલે આમ ચારે બાજુ જોવે, કોઈ જોતું નથી ને એવા ધ્યાનથી તો એની જે સ્થિતિ કેવી હશે? તો કે સ્વાભાવિક જ છે કે નર્વસલી જ હોય, ગભરાટ ભર્યું, ચોરી કરવી કે કંઈક લઈ લેવું, દુકાનમાંથી ઉઠાવવું હોય કાંઈ, તો ગભરાટ હોય કે કોઈ જોઈ ના જાય, પકડી ના જવું, એનો શું હોય અંદર? ગભરાટ. તો પહેલામાં જ હશે નર્વસલી, બરાબર છે, નર્વસલી, ચારે બાજુ જોવે છે આમ નર્વસલી પૂર્વક, ગભરાટ ભર્યો, નર્વસલી એ જોવે છે આજુબાજુમાં. હી ધેન પછી તે આજુબાજુમાં ગભરાટ જોવે ને પછી આમ તક મળે, ચાન્સ મળે, બરાબર, કે કોઈ નથી જોતું ધ્યાનમાં, એટલે શું કરે? હી ધેન. હવે હી અહીંયા કરતા છે એટલે એના પછી અહીંયા ક્રિયાની જ વાત છે, બરાબર છે, ક્રિયાની વાત છે કે પછી તેણે શું કર્યું? આ ધ્યાન એટલે તો પછી, બરાબર છે, એ તો વધારાનો શબ્દ છે. તો એટલે કે અહીંયા કરતા છે, એના પછી ક્રિયાપદ. તો ક્રિયાપદ જોઈએ, એકમાત્ર જ ક્રિયાપદ છે આ રહ્યું, ઈડી વાળું જે ક્રિયાપદ, લિફ્ટેડ. ક્રિયાપદ એક જ છે, બરાબર છે, ઉચકી લીધું, ઉઠાવી લીધું એમ દુકાનમાંથી, બરાબર, લિફ્ટેડ. ધેન હી લિફ્ટેડ a jar of chocolate. શું કરે છે? જાર ઓફ ચોકલેટ એટલે કે જાર એટલે કે બરણી, ચોકલેટની બરણી હતી, ચોકલેટની બરણી આખી ઉઠાવી લીધી, બરાબર. બસ જો વાત કરીએ, અહીંયા ચોરી કરવા આવ્યો હશે અને કઈક લાલચ હશે, તો એ ચોકલેટની જે બરણી છે, બરણી આખી ઉઠાવી લીધી, લિફ્ટેડ. He was ખાલી જગ્યા ઓફ cameras installed in the shop. પેલા નર્વસ હતો, પછી એને આજે ચોરી કરી, લિફ્ટ કર્યું. હવે શું કે he was ખાલી જગ્યા ઓફ cameras. હવે રહ્યા બે શબ્દો, જો તરત ખબર પડી જાય એની મેળા. કેમેરાઝ ઇન્સ્ટોલ્ડ, દુકાનમાં આમ ક્યાંક કેમેરા લગાયા છે. નાનો છોકરો હોય એને એવી બધી ટેકનિકલ ખબર ન હોય કે કેમેરા ક્યાં, એટલે એને ખબર ન હોય, જો અહીંયા તરત જ ખબર પડે, એટલે શું થશે? અનઅવેર, અજાણ હતો એમ. કેમેરા દુકાનમાં લગાયા હતા, એની એને ખબર હતી નહીં કે હું પકડાઈ જઈશ આ રીતે કેમેરામાં, ખ્યાલ એમ. એટલે અનઅવેર ઓફ, અહીંયા આવશે શું? અનઅવેર ઓફ કેમેરાઝ ઇન્સ્ટોલ્ડ ઇન ધ શોપ. ઇન્સ્ટોલ્ડ એટલે લગાવેલું હોવું, બરાબર. જો વર્ડ્સ બધા આપણે જે પાઠની અંદર આવે એ જ વર્ડ્સ છે, પણ જે વાક્ય રચનાઓ છે એ જુદી છે, પેરેગ્રાફ છે જુદા છે, બહારની ઘટના છે એનું વર્ણન કરે છે, ખ્યાલ આવે? બહારની કોઈ ઘટના જે આપણે પાઠમાં આવે એવી જ રીતની ઘટના કે એના વર્ડ્સનો યુઝ કરીને. એટલે આપણું જે નોલેજ છે, ભાષાકીય જ્ઞાન, એ સમૃદ્ધ થાય કે વધે. He was about to flee when. આમાં આપણને આ જે શબ્દો આપ્યા છે, આમાં હજુ બીજા કોઈ પણ શબ્દ અડાવડી ચેન્જ કરી નાખે, આપણને બીજો શબ્દ આપ્યો હોય ને એની જગ્યાએ આ નર્વસલી આપ્યું હોય, એ આપેલો શબ્દ હોય, પણ એના બદલે ખાલી જગ્યા બીજે ક્યાંક આપ્યું હોય તો આપણને બીજો કોઈ શબ્દ. પણ આ જે બહારના જે ફકરા છે એનું પણ આપણે ગુજરાતી સમજાવવું જોઈએ. અને આ બધું ત્યારે જ શક્ય બને
એક તો શબ્દ ભંડોળ જેટલું આપણી પાસે હોય, જેટલા પણ સ્પેલિંગ વધુ વાંચશો કદાચ એટલું વધારે સમજાય. તો અહીંયા છે કે હી વોઝ અબાઉટ ટુ ફ્લી. જો અહીંયા આવી વાત અબાઉટ ટુ ફ્લી. ફ્લી ફ્લી એટલે ભાગી જવું. બરણી ઉઠાવી તો લીધી, હવે ભાગી જવા જતો હતો, દુકાનમાંથી નીકળીને છટકી જવા. બરાબર છે. ફ્લી એટલે ઉડી જવું એમ કહેવાય. આપણે જે ફ્લાય છે એમાંથી શબ્દ ફ્લી બીજી ક્રિયા છે કે ભાગી જવું. અહીંયા એવા અર્થમાં ભાગી જવું. ભાગી જવાની તૈયારીમાં હતો ત્યાં જ he was caught by the shopkeeper. દુકાનદારે એને પકડી લીધો. he was caught. આ પેસિવ વોઇસ ની રચના છે કે he was caught by the shopkeeper. દુકાનદારે એને પકડી લીધો. તો આ રીતે આપણને બીજા વધારાના શબ્દો, ફ્લી શબ્દ છે બીજે ક્યાંય બીજા પેરેગ્રાફમાં ક્યાંક આવે તો પણ આપણને ખ્યાલ આવવો જોઈએ કે ફ્લી એટલે શું થાય? ભાગી જવું. રેડી? હવે એ પછી બીજો એક વધારાનો પેરેગ્રાફ આપણે જોઈએ. જો મિત્રો, ખાસ કરીને આના માટે પાઠનું પણ વાંચન અને સ્પેલિંગ્સનું વાંચન તો ખાસ ને ખાસ વધારે થવું જોઈએ. બરાબર? દરેક જગ્યાએ ઉપયોગી થશે. સવાલ જવાબ હોય કે ખાલી જગ્યા હોય કે પછી ગમે તે ટોપિક. હવે એ પછી નેક્સ્ટ જોઈએ. ચાર્જીસ. charges, accomplice, accomplice, પછી denied, અને clearly. રેડી? હવે ફકરો જોઈએ. રામુ વોઝ કાલુસ. રામુ વોઝ કાલુસ, ખાલી જગ્યા in a theft. In a theft when he was caught જો અહીંયા આ પણ વાક્ય રચનાઓ આપણે પાઠના અનુસંધાનમાં જ છે. પાઠ જેવી પાઠમાં આવતી જ વાક્ય રચનાઓ છે એવી છે. when he was caught by the police, he ખાલી જગ્યા all the ખાલી જગ્યા he said that he was not guilty. બરાબર? જો પહેલા વર્ડ્સ ચાર્જીસ એટલે આરોપ મૂકવા, તે આરોપ કોઈ પણ વ્યક્તિ ઉપરના જે આરોપ છે, આરોપ ચાર્જીસ. પછી એકોમ્પ્લિસ મતલબ સાથીદાર. કંપની શબ્દ ઉપરથી, એ મને કંપની આપને ચાલે તો કંપની ઉપરથી કંપની અને કંપની ઉપરથી શબ્દો બને એકોમ્પ્લિશ, નાઉન વર્ડ. બરાબર છે? એકોમ્પ્લિશ મતલબ સાથીદાર. બરાબર? સાથીદાર. ડિનાઇડ એટલે ઇનકાર કરવો કે ના પાડવી. આ બધા જ વર્ડ્સ આપણે આવે છે લેસનની અંદર આપણે આવી ગયા. પછી ક્લિયરલી એટલે કે સ્પષ્ટ રીતે, ક્લિયરલી. તો જઈએ હવે અહીંયા. રામુ વોઝ કાલુસ. રામુ છે એ કાલુ નો, તરત બે નામ આવે એની વેળે ખબર પડી જાય કે સાથીદાર જ હોય. કંઈક કર્યું હોય, બે
બરાબર છે, ચોરી કરી હોય, લૂંટફાટ કરી, કોઈ ગુનો કર્યો પણ બે ભેગા મળીને કર્યું હોય કામ, બને બરાબર છે, ગેંગમાં સાથે હોય જોડે, તો અહીંયા આવશે પહેલું એકોમ્પ્લિસ. આ શબ્દ અહીંયા એકોમ્પ્લિસ. એકોમ્પ્લિસ ઇન અ થેફ્ટ, બરાબર છે, થેફ્ટમાં. થેફ્ટ એટલે કે ચોરી. હવે આ કદાચ એકોમ્પ્લિસ શબ્દ અહીંયા આપ્યો હોય તો અહીંયા ન હોય, અહીંયા આ જગ્યાએ ખાલી જગ્યા આપી હોય અને અહીંયા થેફ્ટ આપ્યું હોય તો પણ આપણને ખબર પડે કે સાથીદાર હતો. શેમાં સાથીદાર હતો? કે થેફ્ટમાં. થેફ્ટ એટલે કે ચોરી કે લૂંટ, બરાબર. આ રીતે શબ્દ ગમે ત્યાં અરસપરસ ચેન્જ પણ હોઈ શકે. ખ્યાલ? નોલેજ આપણા માટે હોવું જરૂર, ગોખણ પટ્ટીયું જ્ઞાન ન હોવું જોઈએ કે કોઈ પણ સવાલનો જવાબ હોય તો સવાલના જવાબમાં કોઈ ફકરામાંથી ફિક્સ નહીં કે આ જ સવાલ આવે એટલે સીધો સવાલને તમે સીધો ગોખો. ના, કોઈ પણ સવાલ હોય તો સવાલને સમજવાનો, ટ્રુ ફોલ્સ નું સેન્ટેન્સ હતો એને પણ સમજવાનું, બરાબર. કે પછી આ ખાલી જગ્યા હોય તો એને પણ સમજવાની કે કયો શબ્દ ક્યાં આવે છે. when he was caught, જ્યારે તે પકડાઈ ગયો. he was caught, અહીંયા પાછી પેસિવ વોઇસ આવી, he was caught એટલે કે તે પકડાઈ ગયો. આવું સેમ ટુ સેમ સેન્ટેન્સ આવે છે કે પેલો રોબોટ છે પકડાઈ જાય, રોબોટ વોઝ કોટ, એમ. તો હી વોઝ કોટ બાય ધ પોલીસ. બાય ધ પોલીસ એટલે કે પોલીસ દ્વારા તે પકડાઈ ગયો ત્યારે હી ખાલી જગ્યા ઓલ ધ. પોલીસ પકડે એટલે શું કરે? કોઈ પણ વ્યક્તિ શું કરે? તમને ટીચર પકડે કોપી કરતા હોય કે બરાબર છે તોફાન મસ્તી, તો તમે શું કરો? વાતો કરતા હોય ક્લાસની અંદર. શું? ના ના ટીચર, હું નહોતો કરતો, મેં આ કર્યું, મને ખબર જ નથી સાહેબ. ખ્યાલ? સૌ પ્રથમ આપણે શું કરીએ? એને શું કહેવાય? સિમ્પલ ઇનકાર કરવો. ના પડ્યો, ના ના મેં કર્યું નથી, તો ઇનકાર કરવો શું છે? ડિનાઇડ ક્રિયાપદ છે, અહીંયા હી કરતા છે તો ડિનાઇડ. તેણે ઇનકાર કર્યો એમ. હી ડિનાઇડ ઓલ ધ. પોલીસે પકડ્યો એટલે એને ઇનકાર કર્યો કે ના ભાઈ મેં કઈ આમાં કર્યું નથી. એટલે ઓલ ધ, શું ઓલ ધ હોય? બધા જ. શું? તો કે ચાર્જીસ, બરાબર. ક્યાં ગયો આ ચાર્જીસ? એટલે કે આરોપ, એના ઉપર મૂકેલા ચાર્જીસ. ઓલ ધ ચાર્જીસ, બધા જ આરોપ, જેને એના ઉપર જે જે આરોપ મૂક્યો, બરાબર છે, એનો એને ઇનકાર કર્યો. he said that he was not guilty. આ શબ્દ પણ ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા પણ ખાલી જગ્યા હોઈ શકે છે. ખ્યાલ? શબ્દ બદલી નાખીએ. આ ચાર્જીસમાં આપેલો શબ્દ હોય તો અહીંયા ગિલ્ટીમાં શબ્દ છે એ ખાલી જગ્યા રાખી હોય. અહીંયા ગિલ્ટી એટલે ગુનેગાર કે આરોપી. શું કરે છે? ધેટ, તે એવું કહે છે કે તે એ ગુનેગાર નથી. he said that, ઇનડાયરેક્ટલી વાક્ય રચના છે કે he said that, તેણે એવું કહ્યું કે he was not guilty, તે ગિલ્ટી નથી, તે દોષી નથી, બરાબર છે, તે આરોપી કે દોષી નથી. આમ આ રીતે બીજા કોઈ પણ પેરેગ્રાફ પૂછાય, આ સિવાયના પણ કોઈ પણ પેરેગ્રાફ, તો ખાસ કરીને ધ્યાનપૂર્વક પહેલા તો સ્પેલિંગ છે એ સ્પેલિંગ શબ્દો છે એ શબ્દોનું ગુજરાતી વિચારવું. શબ્દોનું ગુજરાતી વિચાર્યા પછી ખાલી જગ્યા આપણને જે ફકરો આપેલ છે એ ફકરાને શાંતિથી ધ્યાનપૂર્વક એનું ગુજરાતી અર્થ વિચારવું. એક એક શબ્દનું ગુજરાતી અર્થ વિચારવું અને પછી જ ઉતાવળ કરવાની બિલકુલ કાંઈ ખ્યાલ, અને વિચારીને શબ્દ મૂકવો. તો બીજી વધારાની પ્રેક્ટિસ આપણે બુકની અંદર, નવનીત છે ગ્રામર બુક છે એની અંદર જે વધારાની આવી એક્સરસાઇઝ આપેલી હશે એની તમે જાતે પ્રેક્ટિસ કરજો એટલે વિશેષ વધારે ખ્યાલ આવશે. તો અહીંયા આપણે બીજો પાઠ યુનિટ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. એની તમામ બાબત સવાલ જવાબ આવી ગયા, ખાલી જગ્યાઓ છે. હવે આજે જે આપણે લેસન ચાલે છે દરેક લેસનમાંથી શોર્ટ નોટ પણ પૂછાય છે. તો એ શોર્ટ નોટ અગત્યની જે શોર્ટ નોટ છે એ આપણે સેલ્ફ રીતે એટલે કે જાતે સ્વ પ્રયત્નથી એને તૈયાર કરવાની રહે છે. તો આમાંથી પણ એ આઈએમપી એક શોર્ટ નોટ છે, હ્યુમન રોબોટ અથવા તો રામસિંગ 070 કરીને શોર્ટ નોટ પૂછાય છે. આગળના યુનિટ 1 માંથી પણ 3 પોઈન્ટ છે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે કે તાજનગર રેલવે સ્ટેશન છે, એ બંને પણ ખાસ અગત્યની શોર્ટ નોટ છે. તો એ શોર્ટ નોટ પણ આપણે તૈયાર કરતા રહીશું. ઓકે, અહીં આપણે લેસન 2 કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 3 શરૂ કરીશું.
ત્યાં સુધી જે બધી શોર્ટ નોટ કહી તે શોર્ટ નોટ છે એ રીડિંગ કરજો કે તૈયાર કરજો, અને આ જે સવાલ જવાબ ને એ સોલ્વ કરાયું એનું વધારે પ્રેક્ટિસ કે મહાવરો કરજો. ઓકે, જય હિન્દ, જય ભારત.